નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત એમાં વિકલ્પોનો આજે આપણે અભ્યાસ કરવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પત્ર અને પેન્સિલ તમારી સાથે રાખવાની છે અને આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિકલ્પોનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન અહીંયા આપવાનું છે અને તમારે આ વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો છે. અમુક જે વિકલ્પો હશે એમાં આપણે ગણતરી કરીશું અને તમારે આ વિકલ્પો મોઢે કરવાના છે અને ત્યારબાદ તમારી નોટબુકમાં લખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા તૈયાર છો ને? તો આજે આપણે આજના વિડીયોમાં વિકલ્પોનો અભ્યાસ કરીશું. તો તમામ વિદ્યાર્થીઓએ આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળવાનો છે અને જોવાનો છે અને ત્યારબાદ તમારે આ બધા વિકલ્પો મોઢે કરવાના છે. તો સાચો વિકલ્પ પસંદ કરીને ચોરસમાં લખો. તો આપણે જે આપણને વિકલ્પો આપ્યા છે એમાંથી એક વિકલ્પ પસંદ કરીને આપણે ચોરસમાં લખવાના છે. ચલો, પહેલું છે વિદ્યાર્થી મિત્રો, -5x² -5x² y ની 4 ઘાત z ની 3 ઘાતમાં પદનો સહગુણક ખાલી જગ્યા છે. -5x² yz y ની 4 ઘાત z ની 3 ઘાતમાં પદનો સહગુણક ખાલી જગ્યા છે. તો મારે પદનો સહગુણક અહીંયા જોવાનો છે. તો સહગુણક કોને કહેવાય? મેં જ્યારે પણ યાદ રાખો લખાયું હતું મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ સંખ્યા ચલ સાથે ગુણાઈ હોય એને શું કહેવાય? સહગુણક કહેવાય. તો અહીંયા સહગુણક છે -5. અહીંયા સહગુણક કયો આવશે? -5. તો આપણો જવાબ છે અહીંયા ડી. જ્યાં તમને ફક્ત 5 આપ્યા છે ત્યાં નિશાની કરી નાખવાની -5. તો આપણો અહીંયા જવાબ છે ડી આવશે 5. બરાબર છે? નિશાની માઇનસની છે તો આપણે અહીંયા -5 લખી શકીએ. બરાબર છે? ચલો, નંબર 2, 3x - 2 કૌંસની બહાર 2 ઘાત. 3x - 2 કૌંસની બહાર 2 ઘાત. હવે યાદ રાખવું, તમને સિમ્પલ શીખવાડ દઉં કે જ્યારે પણ તમને 2 ઘાત ઉપર આપી હોય, કૌંસની બહાર તમને અહીંયા 2 ઘાત આપી હોય, ખાસ જે ગોળ રાઉન્ડ કરું છું, ઘાટું ધ્યાન આપજો જે બોલું છું એમાં, કે જ્યારે પણ તમને કૌંસની બહાર 2 ઘાત આપી હોય તો તમારે અહીંયા 4 કૌંસ યાદ રાખવાના. શું યાદ રાખવાના? તમારે 4 કૌંસ યાદ રાખવાના છે. બરાબર છે? જ્યારે પણ તમને ઉપર 2 ઘાત આપે, દાખલામાં પણ યાદ રાખો કે જ્યારે પણ તમને ઉપર 2 ઘાત દેખાય તમારે 4 કૌંસ યાદ રાખવાના. નંબર 1, પછી અહીંયા ઓછા હોય તો ઓછા કરવાના, વત્તા હોય તો વત્તા કરવાના. 2 સૂત્રના ફિક્સ, પછી બીજો, ત્રીજો અને ચોથો. તમારે આવો 4 કૌંસ કરી નાખવાના. બરાબર છે? 4 કૌંસ કરવાના. છેલ્લે હંમેશા નિશાની વત્તાની આવે. અહીંયા ભલે ઓછા છે, વચ્ચે ઓછાની આવે અને છેલ્લે વત્તાની આવે. તો અહીંયા પહેલું પદ કયું છે? 3. તો 3x ની 2 ઘાત અને 2ની 2 ઘાત. તમારે 3x² અને 2ની ઉપર 2 ઘાત. તમારે આટલું લખી નાખવાનું. પહેલાં તમને જે અંદર આપ્યું છે એ આવું જોઈએ. પહેલાંમાં 3x² લખવાનો અને બીજામાં 2ની ઉપર 2 ઘાત લખવાની. બરાબર છે? પછી -2 સૂત્રના 2 ફિક્સ લખવાના. પહેલાં શું લખ્યું તમે? 3, તો અહીંયા 3x લખી નાખવાના. છેલ્લે શું લખ્યું? 2, તો અહીંયા 2 લખી નાખવાના. અને 3² 9x² થાય, ઓછા 3નો અહીંયા ગુણાકાર કરવાનો છે. 2, 3 અને 2નો અહીંયા ગુણાકાર કરવાનો છે. લખું જ છું અહીંયા ગુણાકાર. 3 દુ 6, 6 દુ 12. નિશાની કઈ છે? માઇનસની. જવાબ આવશે -12x અને 2નો વર્ગ 4. જ્યારે પણ તમને ઉપર 2 ઘાત દેખાય તમારે 4 કૌંસ આ પ્રમાણે કરી નાખવાના. નિશાની ઓછાની હોય તો ઓછા લખવાના અને છેલ્લે વત્તાની ફિક્સ આવે છે. તો જવાબ છે આપણો અહીંયા આવશે એ. 9x² - 12x + 4. નંબર 3, ખાલી જગ્યા દ્વિપદી છે. તો આપણો જવાબ છે અહીંયા સી આવશે, x + 5, જેમાં 2 પદ હોય છે. નંબર 4, m - 4 m - 3 m - 4 m - 3.
અહીંયા બંને ચલ જુઓ, બંને ચલ કેવા છે? બંને ચલ સરખા છે પણ સંખ્યા કેવી આપી છે? અલગ અલગ આપી છે. જ્યારે પણ તમને સંખ્યા અલગ અલગ આપી હોય તો તમારે પહેલું પદ કયું છે? આપણને એમ આપ્યા છે એટલે એમનો વર્ગ પહેલાં કરવાનો. તમને કોઈ પણ અહીંયા જે પહેલું પદ આપ્યું હોય, ચલ આપ્યું, કોઈ પણ સંખ્યા આપી હોય એનો વર્ગ કરવાનો. એમનો વર્ગ નિશાની અહીંયા આવશે, વત્તા નહીં આવશે. યાદ રાખજો, અહીંયા એમનો વર્ગ કરવાનો છે. કોઈ પણ તમને પહેલાં સંખ્યા આપી છે એનો તમારે વર્ગ કરવાનો છે. કોઈ પણ સંખ્યા હોય કે ચલ હોય તમારે એનો વર્ગ કરવાનો છે. અહીંયા એમ ચલ છે એટલે એમનો વર્ગ, એમ ગુણ્યા એમ એટલે એમનો વર્ગ થશે. એમનો વર્ગ વત્તા અહીંયા આવશે -4 અને અહીંયા આવશે -3. નિશાની જ યાદ રાખવાની, નિશાની કોઈમાં ફેરફાર નહીં કરવાનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપજો, અહીંયા વત્તા કરવાના છે, અહીંયા -4 છે તો -4 કરવાના છે, -3 છે તો ઓછાની નિશાની છે એટલે -3 કરવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે કહું છું એમાં પહેલાં બંને ચલ છે, એમ છે અહીંયા તો એમનો વર્ગ કરવાનો છે. કોઈ પણ તમને સંખ્યા કે ચલ આપી હોય પહેલાં એનો વર્ગ કરવાનો છે. તો એમનો વર્ગ નિશાની વત્તાની, અહીંયા -4 તો -4, પછી -3, પછી અહીંયા ચલ કયું છે એમ, નિશાની વત્તાની ફરી કરવાની છે અને 4 ગુણ્યા 3 અને માઇનસ, યાદ રાખવાનું માઇનસમાં હોય તો માઇનસ નિશાની ખાસ કરવાની છે, -4 ગુણ્યા -3. આ ખાસ ભૂલવાનું નહીં, બરાબર. ચલો હવે આપણે એમનો વર્ગ હંમેશા એમનો વર્ગ થવાનો છે. પછી નિશાની વત્તાની આપી છે અહીંયા 4, -4 ને -3, માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7. તો કેવા આવશે? -7. પ્લસ માઇનસ માઇનસ થાય, લખું છું અહીંયા -7. આનો સરવાળો કર્યો આપણે, -4 - 3, માઇનસ માઇનસ પ્લસ થાય, 4 ને 3 -7, પ્લસ માઇનસ માઇનસ કેટલા આવશે? 7 એમ. અને અહીંયા ગુણાકાર કર્યો, વત્તા કરીને 4 તરી 12. જવાબ આવ્યો છે m² - 7m + 12. આપણો અહીંયા સી આવશે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું, ધ્યાન આપજો અહીંયા કે તમને બંને અહીંયા કોઈ પણ પહેલાં ચલ આપ્યો, કોઈ પણ સંખ્યા આપી હોય પહેલાં એનો વર્ગ કરવાનો છે, નિશાની વત્તાની. પછી અહીંયા ઓછા હોય તો ઓછા લખવાના, વત્તા હોય તો વત્તા લખવાના. ફરી તમારે ચલ કયો છે એમ તો એમ લખવાનો, કોઈ પણ ચલ આપ્યો લખવાનું. પછી વત્તા કરીને સંખ્યા કઈ આપી છે? -4 ગુણ્યા -3 એનો ગુણાકાર કરવાનો. એમનો વર્ગ - 7m + 12. નંબર 5, a² + 5 a² - 5. હવે યાદ રાખજો, અહીંયા હું તમને સિમ્પલ શીખવાડ દઉં. બંને જો એ ચલ સરખા છે, સંખ્યા પણ સરખી છે, પણ નિશાની કેવી છે? અલગ અલગ છે. નિશાની જોવાની, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે. તો તમારે યાદ રાખવાનું છે, તમારે આ સૂત્ર લખાવું છું, a² - b². બસ તમારે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. જ્યારે પણ તમને આવું પૂછે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. પણ ક્યારે પ્લસ અને માઇનસ નિશાની અલગ અલગ હોય ત્યારે એ સિવાય કરવાની નથી. યાદ રાખજો, બંને ચલ અહીંયા સરખા છે, સંખ્યા પણ સરખી છે, પણ નિશાની કેવી છે? અલગ અલગ છે. એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે. તો જેને આપણે કહીએ છીએ બે વર્ગોનો તફાવત, તમારે એ અહીંયા નિયમનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં ચલ કોણ છે? એની ઉપર 2 ઘાત અને આ 2 શેના આયા? સૂત્રના મેં લખ્યું જ છે જો આ સાઈડ 2 શેના આયા? સૂત્રના આયા. તો એની 2 ઘાત અને કૌંસની બહાર પણ 2 ઘાત સૂત્રના આયા. નિશાની કઈ છે? પ્લસ માઇનસ માઇનસ બોલવાનું આવું, પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ થાય અને 5નો વર્ગ, 5 2 વાર છે એટલે 5નો વર્ગ. એની ઉપર 2 ઘાત અને 2 ઘાત 2 દુ 4, એની 4 ઘાત ઓછા 5નો વર્ગ, પાયું પાયું 25. તો એની 4 ઘાત ઓછા 25 આપણો જવાબ છે અહીંયા સી. ફરી યાદ રાખો કે તમારે બે વર્ગોનો તફાવત જે આ છે તમારો ઉપયોગ ક્યારે કરવાનો છે? કે જ્યારે નિશાની અલગ અલગ આપી હોય ત્યારે. નંબર 6, -2x 3x અને 4x ત્રણેયનો મારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. 3 દુ 6, 6 ચોક 24 કેવા આવશે? -24x3. કેમ કે અહીંયા 1 2 3x આપ્યા છે એટલે x નો ઘન થાય, એટલે આપણો જવાબ છે અહીંયા બી. નંબર 7, x + 2 x - 1. હવે મેં શું કીધું તમને કે અહીંયા જોવાનું ચલ સરખા છે પણ સંખ્યા કેવી છે? અલગ અલગ છે. તો આપણે જે નંબર 4માં જે રીત અપનાવી હતી એ નંબર અહીંયા 7માં અપનાવવાની છે, એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં ચલ કોણ છે? x. તો x નો વર્ગ નિશાની વત્તાની,
પછી આપણને સંખ્યા આપી છે 2 ઓછા 1, તો લખવાનું 2 ઓછા 1, તમારે નાના કૌંસમાં લખી નાખવાનું 2 ઓછા 1, અને ચલ કોણ છે x, વત્તા સંખ્યા કઈ છે 2 ગુણ્યા -1, એક્સનો વર્ગ એક્સ થશે, એક્સનો વર્ગ હંમેશા એક્સનો વર્ગ જ થાય, 2માંથી 1 જાય તો 1 રહે, એક્સની કિંમત પણ આની કિંમત 1 હોય. એથી ઝેડ સુધીના કોઈ પણ મૂળાક્ષરની કિંમત 1 હોય. જ્યારે પણ આપણે સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન પહેલો આપણે શીખ્યા હતા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે એથી ઝેડ સુધીના કોઈ પણ મૂળાક્ષરની કિંમત હંમેશા 1 થાય. તો અહીંયા એક્સ લખો કે 1 લખો, જવાબ સાચો છે. અને 2 એકુ 2 કેવા આવશે? માઇનસ. કેમ કે ગુણાકારનો નિયમ છે કે જ્યારે પણ ગુણાકારમાં એક સંખ્યા માઇનસમાં હોય તો જવાબ માઇનસમાં જ આવવો જોઈએ. તો આપણો જવાબ છે અહીંયા બી, એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા 2. તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ વિકલ્પોની પ્રેક્ટિસ કરજો. તમને જે શીખવાડું છું તમારે જાતે પણ નોટમાં પ્રેક્ટિસ કરવાની છે, તો તમને ખબર પડશે કે જવાબ આપણે કેવી રીતના આવીએ છીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું, અને એક વિકલ્પ છે, એક વાક્ય છે, એવું 2 વાર રિપીટ કરીશ. તમારે ખાસ અહીંયા ધ્યાનથી સાંભળવાનું છે અને આ વિડીયો જોવાનો છે. નંબર 8, 5x ગુણ્યા 0 ગુણ્યા -2x. જ્યારે પણ એક નિયમ રાખો કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર હંમેશા શું આવે? જવાબ 0 જ આવે. આપણે આવું ધોરણ 3, 4માં બધા શીખતા હતા. નિયમ હતો એવો. ખાલી જગ્યામાં આપણે વિકલ્પોમાં પણ આવતું હતું કે ભાઈ શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ જવાબ હંમેશા 0 આવે છે. તો અહીંયા પણ 0 જ આવશે. 5 ગુણ્યા 0 એટલે 0, -2 ગુણ્યા 0 એટલે 0. જવાબ છે આપણો અહીંયા ડી. નંબર 9, 4x વત્તા 1 2x વત્તા 1. હવે અહીંયા જુઓ, સંખ્યા કેવી છે? અલગ અલગ છે, પણ એક સાઈડની જુઓ સંખ્યા સરખી આપી છે. તો આપણે નિશાની કેવી છે? નિશાની સરખી છે. આ બસ આ તમારે ખાસ યાદ રાખવાનું છે. નિશાની સરખી હોય, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અહીંયા નિશાની કેવી છે? સરખી છે. તો મારે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરવાનો છે. આ જે વિકલ્પ છે એ સ્વાધ્યાય 9.4 એ રીતનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાય 9.4 એમાં પ્રશ્ન પહેલો છે, આપણે એ રીતનો અહીંયા ઉપયોગ કરવાનો છે. હું તમને સિમ્પલ શીખવાડી દઉં છું કે જ્યારે પણ યાદ રાખો, બંને સંખ્યા કેવી છે? અલગ અલગ છે. અહીંયા બંને સરખી છે, એક અહીંયા સરખા આપે, નિશાની પણ સરખી છે. તો તમારે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરવાનો, તમારે એ નિયમ યાદ રાખવાનો. તો અહીંયા દ્વિપદી, આની બીજું પદ છે, બીજા પદને 2 વાર વહેંચવાના. પહેલાં લખવાના 4x, પછી 2x વત્તા 1, બીજું પદ છે તમારે લખવાનું, વત્તા 1. પહેલા પદમાં તમારે પહેલા પદનો જે છે, તમને જે પહેલાં જે દ્વિપદી આપ્યા છે એ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. યાની પહેલાં 4xનો ગુણાકાર મારે 2x વત્તા 1 સાથે કરવાનો છે, વત્તા 1નો મારે ગુણાકાર 2x વત્તા 1 સાથે મારે કરવાનો છે, જેને કહેવાય દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે મારે કરવાનો છે. તો 4 દુ 8, 8xનો વર્ગ, અને 4 એકુ 4 વત્તા 4x, 2 એકુ 2 એટલે 2x, અને 1 એકુ 1 વત્તા 1. હવે 8xનો વર્ગ નીચે ઉતારશું, બંને ચલ સરખા છે, 4x અહીંયા છે અને વત્તા 2x અહીંયા છે, 4 ને 2 6x અને વત્તા 1. આપણો જવાબ છે અહીંયા આવશે એ, 8x વર્ગ વત્તા 6x વત્તા 1. હું જે પણ તમને વિકલ્પો અહીંયા સમજાવું છું, તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે. વિડીયો ધ્યાનપૂર્વક સાંભળજો અને જોજો. હું તમને કહેતો રહીશ કે ભાઈ આ ચેપ્ટરનો આ દાખલો છે, આ સ્વાધ્યાયનો આ દાખલો છે, તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. નંબર 10, જો x બરાબર -2 હોય તો 2x ઘન ઓછા x વર્ગની કિંમત ખાલી જગ્યા થાય. 2x ઘન ઓછા x વર્ગની કિંમત ખાલી જગ્યા થાય. હવે આપણને અહીંયા આપ્યું છે 2x ઘન, અને xની કિંમત આપણને આપી છે અહીંયા -2. જ્યાં તમને x દેખાય ત્યાં એની કિંમત મૂકવાની છે. તો 2 પછી નાના કૌંસની અંદર -2/3. કેમ કે અહીંયા x ની 3 ઘાત છે, અહીં -2 છે એટલે -2/3 થશે. કેમ કે x ની 3 ઘાત થાય તો -2ની પણ 3 ઘાત થાય. કેમ કે અહીંયા x ની કિંમત -2 આપી છે, ઓછા x ની 2 તો -2ની પણ 2 ઘાત. 2 ના 2 મેં શું કર્યા? નીચે લખી નાખીએ, અને નિશાની ગુણાકારની બંને વચ્ચે ગુણાકાર હોય, 2ની 3 ઘાત એટલે -8 થશે. કેવી રીતના થશે જોઈએ આપણે? -2 ગુણ્યા -2 ગુણ્યા -2. -2નો મારે 3 વખત ગુણાકાર કરવાનો છે. 2 દુ 4, 4 દુ 8,
એટલે -8 ઓછા 2 વર્ગ 4 માઇનસ માઇનસ પ્લસ થાય. ચલો 8 દુ 16 કેવા આવશે? -16 આવશે. અને અહીંયા -4 16 માઇનસ માઇનસ પ્લસ 16 ને 4 20. જવાબ શું આવશે આપણો અહીંયા? બી -20. હવે નંબર 11. નંબર 11માં જે વિકલ્પો આવે છે એ ચેપ્ટર 10ના છે. પહેલું છે એમાં નંબર 11માં જોઈએ આપણે. ખાલી જગ્યાના તળિયાનો આકાર ચોરસ છે. ખાલી જગ્યાના તળિયાનો આકાર ચોરસ છે તો જવાબ શું આવશે? એ પાસા. કે પાસાનો જે તળિયાનો જે આકાર છે કેવો હોય છે? ચોરસ હોય છે. નંબર 12. ખાલી જગ્યા દ્વિપરિમાણીય આકાર છે તો શું આવશે? બી ત્રિકોણ. નંબર 13. ખાલી જગ્યા ત્રિપરિમાણીય વસ્તુ છે તો જવાબ છે આપણો સી લંબઘન. 14. દિવાસળીની પેટીની બાજુનો ભાગ ખાલી જગ્યા હોય છે કેવો હોય છે? બી લંબચોરસ હોય છે. 15. ખાલી જગ્યાનું તળિયું વર્તુળ હોય છે તો બી શંકુ. નંબર 16. હવે ખાસ નંબર 16માં આપણે ગણતરી કરીશું. વિકલ્પ ગણતરીવાળો છે. આપણે ગણતરી કરીને વિકલ્પમાં જે જવાબ છે આપણે પસંદ કરીશું. તમારે ખાસ હવે નંબર 16માં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક ચોરસની પરિમિતિ. હવે આ ચેપ્ટર છે 11. હું તમને કહેતો રહીશ. 11 થી 15 જે હતી જે વિકલ્પો હતા એ ચેપ્ટર 10ના હતા. અને હવે 16થી જે આવે છે ચેપ્ટર 11ના વિકલ્પો આવે છે. એક ચોરસની પરિમિતિ 28 સેમી છે જો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. હવે તમને સિમ્પલ શીખવાડ દો કે આપણને અહીંયા પરિમિતિ ચોખ્ખી આપી છે. ખાસ યાદ રાખજો, આપણને અહીંયા પરિમિતિ આપી છે અને બાજુની લંબાઈ શોધવાની છે. અને શબ્દ છે અહીંયા ચોરસ. બસ આટલું તમારે યાદ રાખવાનું છે કે 28 આપણને સેમી પરિમિતિ આપી છે, મારે લંબાઈ શોધવાની છે. અને અહીંયા શબ્દ ચોરસ આપ્યો છે. જ્યારે પણ ચોરસ શબ્દ આવે એટલે કોઈ પણ તમને માપ આપ્યું હોય એને 4 વડે ભાગી નાખવાના. 4 સીતા 28. જવાબ છે આપણો અહીંયા 7 સેમી. તો જવાબ આવશે અહીંયા ડી 7 સેમી. ફરી રિપીટ કરું છું કે જ્યારે પણ તમને શબ્દ પરિમિતિ આપ્યો હોય, કોઈ પણ સંખ્યા આપી હોય અને અહીંયા ચોરસ દેખાય એને 4 વડે ભાગી નાખવાના. તો લંબાઈ કેટલી આવશે? 7 સેમી. ઓપ્શન છે આપણો અહીંયા ડી 7 સેમી. 17. એક ચોરસનું ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર છે જો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો મારે લંબાઈ શોધવાની છે. શબ્દ છે અહીંયા ચોરસ. યાદ રાખો, જ્યારે પણ તમને અહીંયા ક્ષેત્રફળ આપ્યું હોય, આપણને અહીંયા સેમી સ્ક્વેરમાં આપ્યું છે. સ્ક્વેરે પણ કહેવાય અથવા વર્ગે કહેવાય, સેમીનો વર્ગ. તો તમારે એને યાદ રાખવાનું. તો અહીંયા જો હું તો તમને સિમ્પલ શીખવાડ દઉં કે અહીંયા 100 આપ્યા છે, મારે જવાબ લાવવાનો છે. અહીંયા આ આપણો જવાબ છે. જે 100 આપણને સેમી સ્ક્વેર આપ્યા છે, સેમી સ્ક્વેર એ આપણો જવાબ છે. મારે જવાબ 100 લાવવાનો છે, પણ લંબાઈ પહેલાં શોધવાની છે. તો હું અહીંયા 100 ને 20 વડે અહીંયા ભાગું. આપણને ઓપ્શન પહેલાં 20 આપ્યા છે, 20 વડે ભાગું તો 5 આવે. અને સૂત્ર શું આવે? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 5 ગુણ્યા 5 કરું તો જવાબ 25 આવે. પણ મારે તો 100 લાવવાનો છે. હવે હું 100 ને 10 વડે ભાગું. ફરી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નંબર 17માં હું શું કહેવા માગું છું? તમને અહીંયા 100 સેમી સ્ક્વેર જવાબ આપેલો છે. તમારે માત્ર લંબાઈ શોધવાની છે. આપણે ઓપ્શનમાંથી કોઈ પણ સંખ્યા પસંદ કરવાની છે. તો પહેલાં મેં 20ને પસંદ કર્યા. 100 ભાગ્યા 20 કર્યા તો 20 × 5 = 5 આવ્યા. સૂત્ર શું આવે? ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? ચોરસનું જે ક્ષેત્રફળ છે એ સૂત્ર શું આવે? એનું લંબાઈ ગુણ્યા લંબાઈ. અને 5 ગુણ્યા 5 5 25. પણ જવાબ તો અહીંયા 100 છે, તો 25 જવાબ અહીંયા આવે તો શું થાય? ખોટું પડે. હવે મેં શું કર્યું? નંબર બી છે 10, તો 100 ને 10 વડે ભાગીએ તો અહીંયા જવાબ શું આવશે? 10 અહીંયા 10 × 10 જવાબ આપણો આવશે અહીંયા 10 સેમી. હવે 10 ગુણ્યા 10 કરું તો 100 થાય. 10 ગુણ્યા 10 કરું એટલે 100 અહીંયા સેમી સ્ક્વેર થાય. સૂત્ર છે એનું L ગુણ્યા L. આપણે આવું શીખ્યા હતા ધોરણ 6માં 7માં આવતું હતું કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો L ગુણ્યા L. 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 સેમી સ્ક્વેર. આપણો અહીંયા જવાબ આવી ગયો. તો અહીંયા ઓપ્શન કયો આવશે? બી. બસ તમારે આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે તમને અહીંયા 100 સેમી સ્ક્વેર જવાબ આપેલો જ છે. તમારે માત્ર લંબાઈ શોધવાની છે. ઓપ્શનમાંથી પહેલો ઓપ્શન મેં 20 પસંદ કર્યો, 100 ભાગ્યા 20 કર્યા, જવાબ 5 આવ્યો.
5 ગુણ્યા 5 25, પણ એ 25 આપણો જવાબ છે જ નહીં. પછી મેં શું કર્યું, 100 ને 10 વડે ભાગ્યા, જવાબ શું આવ્યો? 10 આવ્યો. 100 ને 10 વડે ભાગતા જવાબ 10 આવ્યો, અને 10 ગુણ્યા 10 કર્યા તો જવાબ આપણો અહીંયા જે હતો આપ્યો છે આપણને અહીંયા 100 સેમી સ્ક્વેર, એ આપણો જવાબ આવી ગયો. તો આપણો અહીંયા જવાબ છે બી 10. 18મું, એક લંબચોરસની લંબાઈ 8 સેમી અને ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર છે, તો તેની પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય. હવે આપણને અહીંયા જવાબ આપેલો છે 48 સેમી સ્ક્વેર, આ આપણો જવાબ છે, અને આપણને લંબાઈ આપી છે, મારે ફક્ત પહોળાઈ શોધવાની છે. તો નીચેનામાંથી કોઈ પણ આપણે ઓપ્શન પસંદ કરીએ. પહેલાં હું 6 કરું તો 8 ગુણ્યા 6, 8 6 48 સેમી આપણો જવાબ આવી ગયો, ને 8 ને 6 વડે ગુણ્યા તો 48 સેમી જવાબ આવી ગયો. આપણો જવાબ શું છે? અહીંયા આવશે એ આવશે. કયો આવશે? એ. બસ તમારે આટલું યાદ રાખવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? એલ ગુણ્યા બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મેં 8 ને 6 વડે ગુણ્યા 48 આપણો જવાબ આવી ગયો, તો આપણો ઓપ્શન કયો આવશે? એ આવશે. 19મું, એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી સ્ક્વેર છે. એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી સ્ક્વેર છે, તો તેની બાજુની લંબાઈ કેટલી થાય? તો મારે બાજુની લંબાઈ શોધવાની છે. તો જ્યારે પણ યાદ રાખો કે સમઘનનું જે કુલ પૃષ્ઠફળ છે એનું સૂત્ર છે 6 ગુણ્યા એલનો વર્ગ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર છે 6 ગુણ્યા એલનો વર્ગ બરાબર 150 આપણને સેમી સ્ક્વેર આપ્યા છે, જે આપણને માપ આપ્યું છે એ લખ્યું. હવે એલનો સ્ક્વેર બરાબર 150 ને મેં 6 વડે ભાગવાના. અહીંયા યાદ રાખવાનું, જ્યારે પણ કોઈ પણ સંખ્યા આપણે નીચે અહીંયા આ સાઈડ હોય, જે અંશમાં હોય એને છેદમાં લઈ જવાનું. આ નિયમ છે, આપણે એવું શીખ્યા હતા ધોરણ 7માં આપણે આવો દાખલો હતો આપણે શીખ્યા હતા. સ્વાધ્યાય 11.3નો જે દાખલો હતો એમાં એક દાખલો એવો હતો કે એમાં આપણે ત્રિજ્યા કે વ્યાસ શોધવાની હતી. એમાં આ પ્રમાણે નિયમનો આપણે ઉપયોગ કરેલો. તો અહીંયા જે અંશમાં છે એને આપણે છેદમાં લઈ જવાના. 6 અંશમાં હતા એને આપણે છેદમાં લઈ ગયા. 150 છેદમાં 6, 25 છંગ 150, એટલે જવાબ શું આવ્યો? 25. એલનો વર્ગ બરાબર 25 આવ્યા. તો 25નું વર્ગમૂળ શું થાય? તમારે ખાલી અહીંયા વર્ગમૂળ કરવાનું. શું બોલવાનું છે? વર્ગમૂળ. હું લખું જ છું, તમને યાદ રહે, વર્ગમૂળ. તો 25નું વર્ગમૂળ શું થશે? 5. તો આમાં જવાબ શું આવશે? એલ બરાબર 5. અહીંયા આવશે એ. 20મું, એક સમઘનનું ઘનફળ 512 સેમી ઘન છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો અહીંયા તમારે સિમ્પલ તમે શીખવાડું લખી નાખવાનું 512, અને આ જે નિશાની આપીને શું કહેવાય? ઘનમૂળ. શું કહેવાય? 3 લખી નાખવાના. નિશાની તમારે આવી કરવાની છે. હું સાઈડમાં કરું તમને ખબર પડે. તમારી નિશાની આવી કરવાની છે. આમ કરીને જેને અહીંયા 512 આવી રીતે લખવાના. જેને 3 છે શું કહેવાય? એને ઘનમૂળ. તો શું બોલાય? 512નું ઘનમૂળ બરાબર કેટલું થાય? તો 512નું ઘનમૂળ બરાબર શું થશે? 8. 512નું ઘનમૂળ બરાબર થશે 8. તો આમાં જવાબ છે અહીંયા બી 8 આવશે. બસ તમારે યાદ રાખવાનું છે કે શું બોલો, તમારે જ્યારે પણ તમને આ વિકલ્પ પૂછે કે સમઘનનું ઘનફળ 512 સેમી ઘન છે, તો તેની બાજુ લંબાઈ ખાલી જગ્યા સેમી થાય, તો તમારે શું કરવાનું? કોઈ પણ સંખ્યા તમને આપી હોય અહીંયા, પણ એનું ઘનમૂળ નીકળવું જોઈએ. તો 512નું ઘનમૂળ થશે 8. શું બોલવાનું છે? 512નું ઘનમૂળ બરાબર 8 થાય. એટલે જવાબ શું આવશે? અહીંયા 8 સેમી. તો અહીંયા બી ઓપ્શન આપણો આવશે અહીંયા 8 સેમી. 21મું, 154 સેમી ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. વર્તુળનો વ્યાસ મારે શોધવાનો છે. તો જ્યારે પણ અહીંયા આપણને ક્ષેત્રફળ આપ્યું છે 154 સેમી સ્ક્વેર, 154 સેમી આપણને આપ્યું છે, મારે અહીંયા વર્તુળનો વ્યાસ શોધવાનો છે. તો સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર છે ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે ધોરણ 7માં શીખ્યા હતા, ચેપ્ટર 11. એમાં સ્વાધ્યાય 11.3ના દાખલા ગણતા પહેલાં મેં તમને સૂત્ર લખાયા હતા. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું વ્યાસ બરાબર મેં લખાવ્યું હતું પાઈ ડીનો વર્ગ છેદમાં 4. પાઈ ડીનો વર્ગ છેદમાં 4. હું ફરી એકવાર રિપીટ કરું છું કે આપણે ધોરણ 7માં સેમિસ્ટર 2 ચેપ્ટર 11 એમાં સ્વાધ્યાય 11.3 એના દાખલા ગણાવતા પહેલાં મેં તમને અમુક સૂત્ર લખાયા હતા, જેને યાદ હોય તો. એમાં મેં લખાવ્યું હતું કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ કોના દ્વારા? વ્યાસ દ્વારા. વ્યાસ એટલે ડી કહેવાય, સંકેતમાં એને ડી વડે આપણે દર્શાવીએ છીએ. તો સૂત્ર છે એનું પાઈ ડીનો વર્ગ છેદમાં 4. આપણે આવું લખ્યું હતું
પાય ડીનો વર્ગ છેદમાં 4 બરાબર 154 આપણને અહીંયા માપ આપ્યું છે, 154 સેમી ક્ષેત્રફળ આપણને આપ્યું છે. તો પહેલાં મારે એને વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ કેને શોધાય કે સૂત્ર છે એનું પાય ડીનો વર્ગ છેદમાં 4 બરાબર 154. પાયની કિંમત હંમેશા 22/7 આશરે જેને કહેવાય છે, આશરે કિંમત એની 22/7 હોય છે. જો અહીંયા તમને કોઈ કિંમત આપી નથી તો પાયની કિંમત આશરે તમારે લખાય 22/7 ગુણ્યા ડી વર્ગ. ડી મારે આની વ્યાસ મારે શોધવાનો છે બરાબર 154. હવે જે શોધવાનું છે ને આપણે બહાર કાઢીશું ડી વર્ગ, યાની ડીનો વર્ગ બરાબર 154 ગુણ્યા 7. જે છેદમાં છે અંશમાં આવી જશે. અહીંયા આપણે 4 લખવાના ભૂલી ગયા એટલે 4 લખશું. જે છેદમાં છે અંશમાં આવશે એટલે 7 ગુણ્યા 4 એ ક્યાં આવશે અંશમાં આવશે. અરે હા, અને 22 છે ક્યાં આવશે છેદમાં આવશે. ફરી વાર રિપીટ કરું છું કે જે છેદમાં છે ક્યાં આવશે અંશમાં આવશે 154 ગુણ્યા 7 ગુણ્યા 4, અને જે અંશમાં છે એ છેદમાં આવશે અહીંયા 12 છેદમાં 22 બરાબર. ડીનો વર્ગ બરાબર 154 ગુણ્યા 7 ચોક 28 નો ગુણાકાર કરીએ એટલે તમારે 154 ગુણ્યા 7 ગુણ્યા 4 અને એને 22 વડે ભાગી નાખવાનું. જે પણ તમારો ગુણાકાર આવે એને 22 વડે ભાગતા 196 અહીંયા આવશે. ફરી વાર રિપીટ કરું છું 154 ગુણ્યા 7 ગુણ્યા 4 એનો ગુણાકાર કરી અને 22 વડે ભાગી નાખવાના. ફરી એકવાર શબ્દ મારો સાંભળજો, ફરી રિપીટ કરું છું 154 ગુણ્યા 7 ગુણ્યા 4 એનો ગુણાકાર કરી તમારે 22 વડે ભાગતા જવાબ આવશે 196. હવે 196 શું બોલવાનું આપણે આગળ શીખ્યા હતા, 196નું વર્ગમૂળ શું થશે 14. તમારે આવું ખાસ બોલવાનું, આપણે આવું શીખેલા 196નું વર્ગમૂળ અહીંયા થશે 14 સેમી. તો આપણે જવાબ શું આવશે અહીંયા B14 આવશે. નંબર 21માં આવશે B14. ફરી એકવાર રિપીટ કરું છું કે 154 ગુણ્યા 7 ગુણ્યા 4નો ગુણાકાર કરજો, એને જે ગુણાકાર આવે એને 22 વડે ભાગતા 196 અહીંયા આપણો જવાબ આવે છે. તો 196નું વર્ગમૂળ બરાબર 14 થાય. તો આપણો જવાબ શું આવશે અહીંયા 14. 196નું વર્ગમૂળ શું બોલવાનું, આપણે આવું ધોરણ 7માં મેં તમને શીખવાડ્યું હતું સેમિસ્ટર પહેલાંમાં ચેપ્ટર 6, ધોરણ 7 સેમિસ્ટર પહેલું ચેપ્ટર 6 એમાં કાટકોણ ત્રિકોણનું જે આવે છે એમાં કર્ણ આપણે એવું શબ્દ મેં તમને શીખવાડ્યું હતું. સૂત્ર એનું હતું AB નો વર્ગ ઓછા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મેં તમને આવું સૂત્ર શીખવાડ્યું હતું. કાટકોણ ત્રિકોણનું કંઈ શોધવાનું આપણે હતું કે બાજુ શોધવાની હોય એનું સૂત્ર પણ આપણે શીખેલા. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એમાં મેં તમને વર્ગો 1 થી 20ના કે 1 થી 25ના મેં તમને વર્ગો શીખવાડ્યા હતા, જેને આપણે વર્ગમૂળ કહીએ છીએ. 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય. મેં તમને આવું શીખવાડ્યું હતું. અને પછી મેં તમને નિશાની આવી વર્ગમૂળની કરાવી હતી કે કેવી રીતના બોલાય. 196નું વર્ગમૂળ બરાબર 14 થાય, 121નું વર્ગમૂળ બરાબર 11 થાય, 144નું વર્ગમૂળ 12 થાય. આપણે ધોરણ 7માં સેમિસ્ટર પહેલાંમાં ચેપ્ટર 6 સ્વાધ્યાય 6.5 એનો કે જે દાખલો હતો પહેલો મેં તમને આવું શીખવાડ્યું હતું, તમને કદાચ યાદ હોય તો. ચલો હવે આપણે 22મું જોઈએ. એક નળાકારના પાયાનો પરિઘ. ફરી એકવાર રિપીટ કરું છું, નંબર 21માં આપણો જવાબ છે B14. 22મું, એક નળાકારના પાયાનો પરિઘ 28 સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. તો મારે ફક્ત વ્યાસ શોધવાનો છે, આપણને પરિઘ આપ્યું છે અહીંયા. તો આ પણ આપણે શબ્દ પરિઘથી માહિતગાર છે. પરિઘ આપણે શીખેલા છે. પરિઘ શબ્દ આવતો હતો ધોરણ 7માં ચેપ્ટર 11 સેમિસ્ટર 2 સ્વાધ્યાય 11.3 એમાં શબ્દ પરિઘ આપેલો આપણે શીખેલા. તો મારે અહીંયા વ્યાસ શોધવાનો છે. સૂત્ર છે એનું પાય ડી બરાબર 88. પાયની કિંમત હંમેશા 22/7 હોય, 22/7 ગુણ્યા ડી બરાબર 88 સેમી હોય. તો ડી બરાબર 88 ગુણ્યા 7, જે છેદમાં છે અંશમાં આવે, જે અંશમાં છેદમાં આવે 88 ગુણ્યા 7 ભાગ્યા 22. એને જવાબ શું 616 ભાગ્યા 22 કરો, એને 22 વડે ભાગી નાખો. જવાબ શું આવશે 616 ભાગ્યા 22 બરાબર 28 સેમી. આપણો જવાબ છે અહીંયા C 28 સેમી. સૂત્ર છે પાય ડી, આ બધું શીખેલા. પાય ડી બરાબર 88 આપણને માપ આપ્યું છે. પાયની કિંમત 22/7 ગુણ્યા ડી મારે શોધવાનો છે. ડી બરાબર 88 ગુણ્યા 7, જે છેદમાં છે અંશમાં આવે અને જે અંશમાં છેદમાં 22 બરાબર 88 ગુણ્યા 7 616 ભાગ્યા 22 વડે ભાગ્યા નાખીએ તો જવાબ શું આવશે 28 આવશે. 23મું,
એક નળાકારના પાયાનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો તે નળાકારની વક્ર સપાટીનું મારે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર છે 2πrh. 2πrh. પણ અહીંયા મને વ્યાસ આપ્યો છે. વ્યાસને શું કહેવાય? આપણે ડી વડે પણ દર્શાવીએ છીએ. અહીંયા આપણને વ્યાસ આપ્યો છે. અહીંયા આપણને વ્યાસ આપ્યો છે, તો વ્યાસને આપણે ડી વડે દર્શાવીએ છીએ. તો અહીંયા 14 છે, તો સૂત્ર શું આવે? મારે ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે 2. આપણે શીખેલા કે વ્યાસ અહીંયા ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, તો 14/2. 14ને 2 વડે ભાગશું. 14ને આપણે 2 વડે ભાગીએ, જવાબ શું હોય? 2 × 14. તો આર બરાબર કેટલા આવશે? 7. હું સાઈડમાં દાખલો ગણું, તમને ખબર પડે. મારે આર શોધવાના છે. સૂત્ર છે એનું આપણે શીખેલા D/2, 14/2 એટલે 2 × 14. જવાબ છે આપણો અહીંયા આવશે 7. હવે સૂત્ર છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. તો 2/2, પાઈની કિંમત 22/7 ગુણ્યા 7 આપણને જે ત્રિજ્યા મળી છે અને ગુણ્યા 20 સેમી આપણને ઊંચાઈ આપી છે. તો 7 ગયા, નીચેના 7 હતા અને અહીંયા 7 ગયા, 22 × 2 = 44, 44 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 888. તો અહીંયા આવશે સી. તમારે આ વિકલ્પો તમારે ધ્યાનપૂર્વક અહીંયા સાંભળવાના છે, વિડીયો જોવાનો છે અને ખાસ તમે એની પ્રેક્ટિસ કરજો તો તમને આવડશે. ફરીથી નંબર 23 માં રિપીટ કરું છું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh. પાઈની કિંમત છે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 20, 22 × 2 = 44, 44 ગુણ્યા 20 એટલે 888 આપણો અહીંયા જવાબ આવે છે. 24મું. 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન હોય, તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. πr²h. પાઈની કિંમત 22/7 ગુણ્યા 7 આપણે 2 વાર લેવાના, કેમ કે અહીંયા આપણને r² આપણને આપ્યો છે, r² આપ્યો છે. 7 ગુણ્યા 7 ગુણ્યા 5, 7 ગયા, 22 × 154 ગુણ્યા 5 એટલે 777 આપણો અહીંયા જવાબ આવશે સી. 25મું. એક અર્ધવર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેમી હોય, તો જ્યારે પણ તમારે અર્ધવર્તુળની પરિમિતિ શોધવાનું સૂત્ર છે એનું πr+2r. πr+2r બરાબર. પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત આપણને ત્રિજ્યા આપણને 7 આપી છે, વત્તા 2 ગુણ્યા 7. 2 અને આરનો ત્રિજ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 7. 7 ગયા, શું રહ્યું? 22 અને 2 × 14, 22 + 14 એટલે આપણે જવાબ આવશે અહીંયા સી 36. હવે નંબર જે 26 છે એમાં ચેપ્ટર 12. 26થી જે વિકલ્પો આવશે ચેપ્ટર કયા હશે? ચેપ્ટર 12ના હશે. જે 16 થી 25ના જે વિકલ્પો હતા એ ચેપ્ટર 11ના હતા. હવે જે 26થી જે આવશે એ વિકલ્પો ચેપ્ટર 12ના હશે. -2 × 3 ગુણ્યા -2 × 3 -2 × 3 ગુણ્યા -2 × -3. હવે હું તમને આ નિયમ શીખવાડતો. આપણે આ નિયમ પણ શીખેલા ધોરણ 7માં. બસ ધોરણ 7માનું જ છે. ધોરણ 7માં આપણે આ નિયમ શીખેલા. એમાં ચેપ્ટર 13 સેમિસ્ટર બીજું ચેપ્ટર 13 મેં તમને ગુણાકારનો નિયમ શીખવાડ્યો હતો, કોને યાદ હોય તો. બસ આ આપણે એ નિયમનો અહીંયા ઉપયોગ કરવાનો છે, નિયમનો આપણે ફોલો કરવાનો છે અને આ દાખલો અહીંયા વિકલ્પો આપણે સોલ્વ કરવાનો છે. તો કોને યાદ છે? આપણે આવું શીખેલા ધોરણ 7માં સેમિસ્ટર 2 ચેપ્ટર 13. મેં તમને દાખલો, મેં તમને બધા નિયમ શીખવાડ્યા હતા. આપણે 5-6 નિયમ શીખેલા. ગુણાકારનો એક હતો, ભાગાકારના 3 નિયમ હતા, આપણે નિયમ શીખેલા. બસ આપણે એ નિયમનો અહીંયા ઉપયોગ કરીને આ વિકલ્પ સોલ્વ કરવાનો છે. તો અહીંયા તમને શીખવાડ દઉં તો તમને કદાચ યાદ આવશે. આધાર કેવા છે બંનેના? આપણે આધાર જ જોવાના છે. આધાર સરખા છે, નિશાની ગુણાકારની છે. બસ આ તમારે આટલું યાદ રાખવાનું છે કે બંનેના આધાર કેવા છે? બંનેના આધાર સરખા છે, નિશાની ગુણાકારની છે, તો ઘાતાંકોનો સરવાળો કરવાનો. આપણે આવું શીખેલા કે નિશાન આધાર સરખા છે, નિશાની ગુણાકારની હોય તો ઘાતાંકોનો સરવાળો કરવાનો. એટલે -2 × 3 વત્તા -3. નિશાની કઈ વચ્ચે આવે? વત્તાની આવે. જ્યારે ગુણાકાર હોય તો અહીંયા શું? ઘાતાંકોનો સરવાળો કરવાનો, પણ આધાર સરખા હોવા જોઈએ.
3 વત્તા -3 તો -2 - 3 ઓછા 3 પ્લસ માઇનસ માઇનસ તો 3 ઓછા 3 શૂન્ય. જ્યારે પણ કોઈ પણ યાદ રાખજો, કોઈ પણ અહીંયા પદ હોય, કોઈ પણ સંખ્યા હોય એની ઘાત શૂન્ય હોય ને એનો જવાબ હંમેશા 1 આવે. આ ઘાતાંકનો નિયમ છે કે ઘાતાંક હંમેશા ઘાત હંમેશા શૂન્ય હોય એટલે જવાબ હંમેશા 1 જ આવે. આ યાદ રાખવાનું છે કે તમને જ્યારે પણ ઘાતાંક યાની ઘાતમાં તમને શૂન્ય દેખાય એટલે તમારે એક જવાબ યાદ રાખવાનો. તો જવાબ શું આવશે? અહીંયા એ આવશે. દરેક વિદ્યાર્થી મિત્રોને વિકલ્પમાં ખબર નંબર 26માં ખબર પડી ગઈ હશે કે ફક્ત આપણે શું જોયું મેં કે બંનેના આધાર સરખા છે, નિશાની ગુણાકારની હોય તો આપણે ઘાતાંકોનો સરવાળો કરવાનો છે. નંબર 27 આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, x ની 5 ઘાત ગુણ્યા x ની કશુંક આપણે કોઈ આપણને ઘાત નથી આપી એટલે આપણે કોને યાદ કરવાના છે? અહીંયા આપણે 1ને યાદ કરવાના છે. કોને યાદ કરવાના છે? આપણે અહીંયા 1ને યાદ કરવાના છે. ભાગ્યા x ની 6 ઘાત. તો પહેલાં લખશું આપણે આ જોવાના છે કે બંનેના આધાર કેવા છે. આ સાઈડ x ની 5 ઘાત ગુણ્યા x ની 1 ઘાત બંનેના આધાર સરખા છે, નિશાની ગુણાકારની છે એટલે શું કરશું? ઘાતાંકોનો સરવાળો એટલે x ની 5 વત્તા 1 ભાગ્યા x ની 6 ઘાત એની જ લખવાની છે બરાબર 5 ને 1 6 x ની 6 ઘાત ભાગ્યા x ની 6 ઘાત. બંનેના આધાર કેવા છે? આધાર સરખા છે, નિશાની કઈ છે? ભાગાકારની છે એટલે શું કરશું આપણે? ઘાતાંકોની બાદ બાકી કરવાની. તો x ની 6 ઓછા 6 એટલે x ની શૂન્ય ઘાત આવે એટલે આપણે કોને યાદ કરવાના છે? આપણે 1ને યાદ કરવાના છે. આનો જવાબ આવશે અહીંયા એ. નંબર 28 3ની 10 ઘાત ભાગ્યા 3ની 12 ઘાત. તો અહીંયા આપણે એક નિયમ શીખેલા ધોરણ 7માં એક નિયમનો આપણે અહીંયા એ જ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીંયા એમ કેવો છે? મેં આવું તમને શબ્દ શીખવાડ્યો હતો કે એમ કેવો છે? એમ નાનો છે અને એન કેવો છે? મોટો છે. અને એન કહેવાય એન મોટો છે. આપણે આવું શીખેલા કે એમ નાનો હોય અને એન મોટો હોય તો આપણે પહેલાં કોને યાદ કરવાના છે? 1ને યાદ કરવાના છે. તો 1/3ની 12 ઓછા 10 ઘાત આપણે આવું શીખેલા બરાબર છે. ચલો 1/12માંથી 10 બાદ કરો કેટલા આવશે? 3 અને 2 આવશે 3ની 2 ઘાત બરાબર 1/9. આપણો જવાબ છે અહીંયા સી. તમને જો સિમ્પલ તમને અહીંયા શૂન્ય ઘાત દેખાય છે એટલે જવાબ શું આવશે? એનો 1 જ આવશે. બસ તમારે આ જ ખાલી જોવાનું છે કે અહીંયા શૂન્ય ઘાત દેખાય એટલે જવાબ હંમેશા શું આવે? 1 જ આવે. તમને લખી નાખવાનું. ત્રીસમું 4/9ની -2 ઘાત. તો આપણે આ પણ નિયમ શીખેલા. આ નિયમ છે ભાગાકારનો નિયમ. ભાગાકારની ઘાતનો નિયમ આપણે 5નો નિયમ જે હતો મેં તમને આ ધોરણ 7માં શીખવાડ્યો હતો કે -4ની 2 થાય તો -9ની પણ અહીંયા 2 થાય. આપણે એવું નિયમ શીખેલા બરાબર છે. -4ની 2 થાય તો -9ની પણ અહીંયા 2 ઘાત થાય. હવે તમારે આને ઉપર નીચે કરવાનું છે. જ્યારે પણ તમારે આ માઇનસ છે જે માઇનસ ઘાત છે એને પ્લસ કરવી હોય તો જે છેદ છે એને ઉપર લાવવાના, અંશને આપણે નીચે લઈ જવાના. તો -4 છે એને આપણે 4ની જે 2 ઘાત છે નીચે આવશે અને 9ની જે 2 ઘાત છે ઉપર આવશે. 9ની 2 ઘાત એટલે 81 ને 4ની 2 ઘાત એટલે 16. ફરી એકવાર રિપીટ કરું છું કે જ્યારે પણ આપણે નિયમ શીખેલા ભાગાકારની ઘાતનો નિયમ કે 4ની 2 થાય તો 9ની પણ 2 થાય, પણ બંને કેવી છે? માઇનસ છે. મારે પ્લસ કરવા હોય તો જે છેદમાં છે એને અંશમાં લઈ જાઓ, અંશને છેદમાં લઈ જાઓ તો અહીંયા પ્લસ થઈ જશે. જવાબ છે આપણો અહીંયા ડી. 31મું 1/2 1ની 2ની -2 ઘાત થાય તો 2ની પણ -2 ઘાત થાય એટલે 1નો 2 ગુણ્યા 2 2ની પણ 2 ગુણ્યા 2 એટલે 1ની 4 અને 2ની 4. બંને કેવી છે? બંને માઇનસમાં ઘાત છે તો આપણે પ્લસ કરવા માટે શું કરીશું? છેદને અંશમાં લઈ જશું, અંશને છેદમાં 2ની 4 1ની 4 એટલે 2ની 4 એટલે 16 થશે અને 1ની 4 એટલે 1 એટલે જવાબ શું આવશે આપણો? સી 16. 32મું -12 અહીંયા શૂન્ય ઘાત છે એટલે આપણે કોને યાદ કરીશું? ડી. આપણો જવાબ આવશે અહીંયા 1.
શૂન્યઘાત દેખાય એટલે આપણે કોને યાદ કરવાના છે? આપણે એકને યાદ કરવાના છે. અહીંયા લખું જ છું, આપણો જવાબ છે 1. અહીંયા આવશે, ઓપ્શન છે અહીંયા ડી. બરાબર છે. નંબર 32નો જે ઓપ્શન છે આપણો જવાબ છે ડી અને 1 આવશે. 33મું 12x⁴ ભાગ્યા 3x⁴ બરાબર જવાબ છે આપણો અહીંયા આવશે એ આવશે 4x⁻², 4x⁻². તો 33નો જવાબ છે આપણો એ 4x⁻². તો દરેક વિદ્યાર્થી મિત્રોને 1 થી 33 વિકલ્પોમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ જે વિડીયો આવશે એ ખાલી જગ્યાનો આપણે અભ્યાસ કરીશું અને અમુક જે ખાલી જગ્યા હશે એની પણ આપણે ગણતરી કરીશું. તો તમારે આ 33 વિકલ્પો છે એ તમારે નોટબુકમાં લખવાના છે અને તમારે એની તૈયારી કરવાની છે અને મોઢે પણ કરવાના છે.